પાટિયાસોલના પુલ ઉપર વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. અકસ્માતમાં લોડિંગ વાહનની ચેચીસ તૂટી સદનસીબે ડ્રાઈવર સહિત કંડક્ટરનો આબાદ બચાવ. ગરબાડા તાલુકાના પાટિયાસોલના પુલ પર અવારનવાર અકસ્માતો સર્જાવાની ઘટના બનતી હોય છે, જેમાં ગત 2 મહિનામાં 3 જેટલા અકસ્માત પુલ પર થઈ ચૂક્યા છે. જેમાં આજે વધુ એક અકસ્માત આ પુલ ઉપર સર્જાયો હતો, જેમાં મધ્યપ્રદેશથી ચોકલેટ ભરીને લોડિંગ વાહન દાહોદ તરફ જઈ રહ્યું હતું. તે દરમિયાન આ પુલ પર વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા લોડિંગ વાહન પુલના દિવાલ સાથે ધસેડાઈ હતી, જેમાં વાહનમાં ભરીને રાખેલ ચોકલેટના ડબ્બાની દોરી તૂટતા વાહન પુલના દિવાલ સાથે ધસેડાતા લોડિંગ વાહનની ચેચીસ તૂટી હતી, જેમાં ગાડીમાં ભરી રાખેલ ચોકલેટના બોક્સ નદીમાં ખાબકી ગયા હતા. આ અકસ્માતમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો. અકસ્માતની જાણ થતાં ગરબાડા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ગઈ હતી અને રસ્તા પરથી ટ્રાફિક દૂર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર મધ્યપ્રદેશથી ફૂલ ઝડપે આવતા વાહનોને કારણે અકસ્માતનો બનાવની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.